આ દાખલો ટાઈમ એન્ડ વર્ક ચેપ્ટરમાંથી છે. હાઈકોર્ટ પ્રિલિમમાં પણ પૂછવાનો હતો અને મેન્સમાં પણ પૂછવાના ચાન્સીસ વેરી હાઈ છે. તો આ પ્રકારના દાખલામાં શું હશે કે પહેલાં કોઈ ગ્રુપ ઓફ મેન કે વુમન હશે, એ એક કોઈ કામ કરતા હશે અમુક દિવસોમાં. સેમ કામ હશે ને જનરલી એ કોઈ બીજું ગ્રુપ કરતું હશે, એ બીજા અમુક દિવસોમાં કરતું હશે. તો શું હશે જનરલી કે એક ગ્રુપ છે અમુક દિવસોમાં કામ કરે છે, બીજું ગ્રુપ છે એ અમુક દિવસોમાં કામ કરે છે. અને પછી હંમેશા એક ત્રીજી કન્ડિશન આપી હશે જેમાં એક ત્રીજું ગ્રુપ હશે, જેમ અહીંયા 5 વુમન, 5 મેન અને 8 વુમન છે. એ પાછા સેમ વર્ક કરતા હશે, બટ કેટલા દિવસમાં કરે ને એ આપણે શોધવાનું હશે. તો અહીંયા જનરલી આપણને જે પહેલાં બે ગ્રુપ અને દિવસો આપ્યા હતા ને એના ઉપરથી આપણને એફિશિયન્સીનો રેશિયો મળશે. આ પ્રકારના દાખલા સોલ્વ કરવા માટેની બે સ્ટેપ છે. ફર્સ્ટ શું છે કે એમનો એફિશિયન્સીનો રેશિયો મેળવી લ્યો, એફિશિયન્સીનો રેશિયો. અને એ રેશિયો મળી જાય ને પછી બીજું સ્ટેપ શું હશે કે એક ગિવન કન્ડિશન હશે ને એ ગિવન કન્ડિશન હારે કમ્પેર કરી દેજો એને વર્કને. તો આપણે અહીંયા જોઈએ કે કઈ રીતે થાય. તો સૌપ્રથમ એક કોઈ વર્ક છે, એ વર્ક કોણ કરે છે? 8 મેનની એફિશિયન્સી એમ. એ કેટલા દિવસોમાં કરે છે? 20 દિવસમાં કરે છે. હવે સેમ કામ છે જે 8 વુમન કરે છે, વુમનની એફિશિયન્સી ડબલ્યુ કેટલા દિવસમાં કરે? 32 દિવસમાં કરે છે. અને હવે આગળ જતાં સેમ કામ કોણ કરશે કે 5 મેન પ્લસ 8 વુમન કરશે, પણ એ કેટલા દિવસમાં કરશે ને એને ગુણ્યા દિવસો, એ આપણે શોધવાનું છે. તો પહેલાં બે ગિવન કન્ડિશન હતી ને એના ઉપરથી આપણને કાર્યક્ષમતાનો રેશિયો મળશે, એફિશિયન્સી રેશિયો. તો આ એમ બાય ડબલ્યુ, તો આ એમ અને આ ડબલ્યુ અહીંયા છેદમાં આવે તો આ સાઈડ 8 ઉડી જશે બે બાજુથી. તો શું થઈ જશે? 32 અને આ 20 જશે છેદમાં, તો આ મળી જશે 8 ચોક 32 અને 4 પંચા 20. તો મેનની એફિશિયન્સી આપણને શું મળી? 8 અને વુમનની એફિશિયન્સી 5. હવે એફિશિયન્સીનો રેશિયો મળ્યો ને, હવે આ સેમ વર્ક એક આ ગ્રુપ કરે છે, એ મેને કરતા હતા અને વુમને કરતી. એમાંથી કોઈ પણ એક જોડે કમ્પેર કરાવી લો. આપણે મેન જોડે કમ્પેર કરાવીએ કે 8 મેનની એફિશિયન્સી એમ 20 દિવસમાં કરતા. એ સેમ કામ કોણ કરશે? 5 મેન વત્તા 8 વુમન અમુક દિવસોમાં કામ કરશે. હવે એમની એફિશિયન્સી શું છે? 8. તો 8 ગુણ્યા એમ બરાબર 8 મૂકી શકીએ એફિશિયન્સી, અને અહીંયા 20 અને આ છેદમાં આવી જશે. તો 5 મેનની એફિશિયન્સી 8 વત્તા 8 વુમન છે અને વુમનની એફિશિયન્સી 5 બરાબર આપણને દિવસો મળી જશે, કેટલા દિવસોમાં એ કામ થશે. હવે જો આપણે જોઈએ ને તો અહીંયા 8 ગુણ્યા 8 ગુણ્યા 20 અને 8 પંચા 40 અને 8 પંચા 40 ને 40 80 થઈ જશે. તો 20 ચોક 80 અને 4 દુ 8, તો 8 દુ 16 દિવસ આપણને જવાબ મળી જશે, જે ઓપ્શન ડી છે.